શ્રી નિયમ સારજી પરમાગમ. એમાં આપણે કાલે અરિહંતના 18 દોષથી રહિતની વાત આપણે સાંભળી. હવે આપણે એક 7મી ગાથા ઉપર આપણે પહોંચ્યા. 16મા પાના ઉપર છે. 16 છે 16મું પાનું. બીજું આપણે આજે ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું. એમાં કયો દિવસ હતો? કુંદકુંદ આચાર્યદેવનો પદવી દિન. એટલે આચાર્ય પદવી એટલે દિવસ કયો? તિથિ કઈ? પોષવદ કે માગસરવદ? માગસરવદ કે પોષવદ? એમાં તમે જોશો તો માગસરવદ હશે. ઇન્ડેક્સ વોલિઝેશન એમાં નથી, એમાં નહીં. એટલે આ જે પ્રવચનનું લિસ્ટ હોય ને એમાં માગસરવદ હશે. જો આમાં ફરીથી આપણે વાત થઈ હતી, શાસ્ત્ર અપેક્ષા એ પોષવદ છે. આપણે ગુજરાતીમાં એને શું કહીએ છીએ? માગસરવદ. કાલે કીધું હતું ને, અમાસ ને પૂનમ 2 વચ્ચેનો ફરકમાં. એટલે આપણે માગસરવદ અને શાસ્ત્ર પ્રમાણે પોષવદ છે. કેવો એક પ્રસંગ હશે, કલ્પના કરી શકાય છે કે આ બધા સંઘે એક કુંદકુંદ આચાર્યદેવનું શું છે, આ એક પદવી આપી કે આપની સાધના તો કેવી, પૂન પણ કેવા કે સાક્ષાત કોના દર્શન કર્યા? પૂજ્ય ગુરુદેવશ્રી એક હસ્તાક્ષરમાં લખ્યા કે એક મોટો પ્રસંગ શું છે, સ્થાપના રૂપે તો આપણે બધા દર્શન કરીએ છીએ. સ્થાપના રૂપે તો આપણે બધી યાત્રા કરીએ છીએ. સમય શિખર જઈએ ને ચંપાપુરી, પાવાપુરી ને બધે. પાતો ભરત ક્ષેત્રના માનવી સદેહે વિધેયની યાત્રા કરી. એમાં પણ એક શબ્દ ભરતના માનવી, અને ક્યાં ગયા? મહાવિદ્યના મહાવિદ્યમાં જાય તો એમાં કોઈ નવાઈ નથી. બધું જુદા જુદા મહાવિદ્ય. પાતો ભરત ક્ષેત્રના પછી માનવીએ કેવી રીતે ગયા? સદેહ એટલે શું? સદેહ એટલે શું? સદેહ એટલે તો શરીર છે. આમ સિમ્પલ છે, પણ એનો અર્થ એનો શું કહેવું છે? આરક વૃદ્ધિ હોય અને એ પૂતળું જાય એવું નથી. આ આરક વૃદ્ધિધારી મુનિરાજ હોય ને, ક્યારેક એમને દર્શનની ભાવના થઈ, પ્રશ્ન થયો તો મુનિરાજ ક્યાં હોય છે? અહીંયા ભરતમાં જ હોય છે. ખાલી શું જાય છે? એ આરક શરીરનું પૂતળું જાય છે. એ કેવા પૂન હશે કે પોતે અહીંથી. અને એક કલ્પના, હજી વાંધો ને, આજ થોડો એમનો દિવસ છે તો એમને વિચાર કરીએ. સમાજ સંસ્કૃતિમાં એનું સુંદર વર્ણન છે ને, બધું હશે. બધું એ તો ગુજરાતી હોય એટલે કાંઈ અમને તો ન આવડે ને. કુંદકુંદ આચાર્યદેવને અહીંયા શું આવ્યું? એક વિકલ્પ શું આવ્યો? વિરહ લાગ્યો. રે સિમંદર નાથના વિરહા પેડા આ. કેમ વિરહ લાગ્યો હશે? શું કામ? શા માટે? હજી મહાવીર ભગવાનને નિર્વાણ થઈ લગભગ 500 વર્ષ ત્યાં બધી જૈનમાં પણ વિપરીતતા હતા. અન્ય તો હતું જ, એ તો એને કોઈ નથી, પણ જૈનપણામાં પણ કે ફાટા પડે દુઃખ હતું. અને એવો એક વિકલ્પ આવ્યો. એક આચાર્યદેવનો વિકલ્પ. અને ભગવાનની વાણીમાં શું આવે? શું શબ્દો આવે? નહીં? એકાએક છીટીએ જીન સદ્ધર્મ વૃદ્ધિ હજો, શ્રીમંદર જીનના સમસરણમાં ના અર્થ પામે. ભગવાનની વાણી આવે આશીર્વાદ રૂપે, જાણે સદ્ધર્મ વૃદ્ધિ હજો. સદ્ધર્મ એટલે વિતરાગ માર્ગની વૃદ્ધિ, એટલે ઇન્ડિકેશન છે તમારી ભાવના જાણે પૂરી થશે. કુંદકુંદ આચાર્યદેવ ક્યાં ધ્યાન કરતા હતા? ક્યાં બિરાજમાન હતા જ્યારે આ બધું? પોનનું? એ ક્યાં આવ્યું વળી? પોનનું ક્યાંક આવ્યું હશે ને. આપણે તો કંઈક હા, ક્યાંક તો હશે જ ને. બીજું શું? એમાં ભારતમાં ક્યાંક હશે. આ ટાઈમ હશે, જોશું. નહીં તો કાંઈ એમાં કાંઈ, એ તો એકદમ 100%ની. પણ અત્યારના આપણે જે વાત ચાલે છે એ અપેક્ષા વિચાર કરીએ. ક્યારેક એમ થાય કે જે આચાર્યને હું અત્યારને એક સર્વોત્કૃષ્ટ પણ સ્વીકારું છું, બીજા બધા જ છે, પણ એક આપણને જે ગુરુદેવ અને ગુરુદેવ જેના દાસાનુદાસ થઈને ગુણ ગાય, તો એ જેમના શાસ્ત્રનો મુખ્યપણે આપણે અભ્યાસ કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક પંચપરમાગમમાંથી જ કરતા જ હોઈએ છીએ આપણે. તો એ આચાર્યદેવ ક્યાં સાધના કરી,
ક્યાંથી વિધેય ગયા, અને એ રીતે વિચાર કરી આ સમય સારાદી પરમાગમોની જન્મભૂમિ ક્યાં છે? પોનૂર છે, કારણ કે ન્યા રચના કરી છે. તો એમ થાય ને ક્યારેક તો આપણે ચલો જઈએ, ખબર નહીં, પણ હિલ સ્ટેશન જેવી મજા ન આવે ને. ત્યાં બધી વ્યવસ્થા ન હોય ને. કાંઈક સરખી વ્યવસ્થા હોય તો જવાનું મન. અરે પોતાના ઉપકારી પ્રત્યે સર્વસ્વ અર્પણ કરવાની. અરે કદાચ ત્યાં રહીને ભૂખ્યા રહેવું પડે તો પણ મારે જવું છે, એવી અંદરની ભાવના. ચલો તે આચાર્યદેવ અહીંયા ધ્યાન કરતા હતા. એક વિકલ્પ આવ્યો કે આવી પરિસ્થિતિ એમાં તો ભગવાનના વાણીમાં શું આવ્યું? સદ્ધર્મની વૃદ્ધિ હો. અને તે વખતે જે સમોસણમાં હતા બધાને શું થયું? આશ્ચર્ય થયું કે અહીંયા મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન સિમંદર ભગવાનની વાણી કરે છે. અહીંયા તો સદાકાળ સદ્ધર્મ જ હોય, છતાં ભગવાનની વાણીમાં શું આવ્યું? અને ત્યાં શું બન્યું? થોડી વાર મહિતઈ મુનિજતા અધ્યાત્મ મૂર્તિ સમા, જોડી હાથ ઉભા પ્રભો પ્રણમતા, શ્રી ભક્તિમાં લીનતા. આવા શબ્દો છે. જોડી હાથ ઉભા પ્રભો પ્રણમતા. અને એટલા માટે કુંદકુન આચાર્યની જે કોઈ પ્રતિમા હશે એ આવી રીતે હશે. કોઈ પણ ક્યાંય પણ હશે, ક્યાંય ખડગાસન કે એ રીતે ખડગાસન તો હોય પણ હાથ સીધા હશે એમ નહીં. જોડી હાથ ઉભા પ્રભો પ્રણમતા. એની ક્યાંય પ્રતિમા જોઈ છે? જૂની પ્રતિમા ક્યાંય? આ તો આપણે બધા ગુરુદેવસિંહના પ્રતાપે સમોસણ થાય છે એમાં આવી કરીએ છીએ. એવી ક્યાંય જૂની પ્રતિમા ક્યારેક પણ કદાચ ન ગયા હોય તો અથવા જાઓ તો બળવાની છે, જેને ચુલગીરી કહેવાય છે. અને ત્યાં પહાડ ઉપર મંદિર છે, એની બેક સાઈડમાં એક નાની એવી ઓલી દેરી કહેવાય. અને એમાં આ રીતે કુંદકુનાચાર્યદેવની વર્ષો જૂની છે. ગુરુદેવસિંહ પહેલાં જ 2013માં ગુરુદેવસિંહ ગયા અને પ્રતિમા જોયા. તો ગુરુદેવસિંહ પૂછ્યું કે આપણે સોનગઢમાં જ આવા પ્રતિમા છે, તો તે સોનગઢમાં બનાવવાના ત્યારે અહીંયા જોયા હતા? તો બેનસીબેને ના પાડી કે ના, અમે તો આપની સાથે અહીંયા પહેલી વાર. શું છે? એક કુદરત છે આ બધું, એમ નથી. કારણ કે પૂજ્ય બેનસીએ તો પોતાના જ્ઞાનમાં આવે એ રીતે વર્ણન કરીને કર્યું છે. તો આવો યોગાનો યોગ કે એવા જ પ્રતિમા ત્યાં જૂના પ્રાચીન એ છે. ક્યારે પણ એ બળવાની તો યાદ હશે, ખબર નહીં. સામાન્યપણે ઇન્દોર જાય ને ત્યારથી પછી 3 સિદ્ધક્ષેત્ર લગભગ બધા જતા હોય. સિદ્ધવરકુંડ છે, એના પછી ઉનપાવાગીરી, અને એના પછી આ ગામનું નામ છે બળવાની, એટલે બળવાની કહેવાય. પછી પાડ છે એટલે ચુલગીરી કહેવાય છે. અને ત્યાં આદિનાથ ભગવાનના સૌથી ટોલેસ, બાહુબલી કરતાં પણ ટોલેસ પ્રતિમા 84 ફૂટના 82 ફૂટના એ 52 ગજના છે, એટલે 52 ગજા પણ કહેવાય. પહેલાં આમાં યાર્ડ, ગજ એટલે યાર્ડ છે ને, એ યાર્ડમાં હતું ત્યારે, એટલે આમ 84 કે 82 ફૂટ કહેવાય છે. એવા એ પ્રતિમા ત્યાં. ચાલો તે રીતે. અને આચાર્યદેવ ક્યાં ગયા? પોનૂરથી ભરતથી ક્યાં ગયા? વિધેય ક્ષેત્રે ગયા. કેવી રીતે ગયા? દેવ રીતે ગયા. કોઈ પોતાની ચારણ વૃદ્ધિ હતી એ રીતે. એક વાત વિચારવા જેવી છે, કેવી રીતે ગયા એના કરતાં ગયા હતા કે નહીં મહત્વનું છે. મહત્વનું શું છે? નહીં, આજે ક્યાંક પેટ ભરીને ખાધું તો ખાધું એ ઇમ્પોર્ટન્ટ છે કે શું ખાધું ઇમ્પોર્ટન્ટ છે? પોતાની ભૂખને પૂરી કરવા માટે ખાધું છે. પછી શું છે? એમ અહીંયા પોતે ગયા અને ત્યાં શું છે? નાનો દેહ દિગંબર દશા વિસ્મિત લોકો થતા. ત્યાં તો 500 ધનુષની હાઈટ હોય અને કુંદકુનાચાર્યદેવ તો સાવ નાના દેખાય. કેવા દેખાય? નાના સાવ એલચી જેવા. શું નામ પડ્યું? એલાચાર્ય. એમના પછી 5 નામ પ્રસિદ્ધ છે ને. મૂળ નામ એમનું શું હતું? પદ્મનંદી હતું. ગામની અપેક્ષાએ એમનું નામ શું પડ્યું? કુંદકુંદ પડ્યું. પછી બીજા જે 3 પડ્યા આ રીતે એલાચાર્ય. મોરપીંછ પડી ગઈ તો ગીધના પીછાની રે એટલે ગધ પીછા. અને ધ્યાન કરતાં કરતાં એક ડોક જશે વાંકી તો શું કહેવાય છે? વક્ર ગ્રીવાચાર્ય.
તો અહીંયા જાય છે એક સરસ એમાં વર્ણન શું કર્યું કે જોડી હાથ ઉભા પ્રભુ શ્રી ભક્તિમાં લીનતા નાનો દેહ દિગંબર દશા વિસ્મિત લોક. હવે તો શું ચક્રી વિસ્મય ભક્તિ જીને પૂછે હે નાથ છે કોણા. ચક્રવર્તી કુંદકુંદ આચાર્ય વિશે ભગવાનને પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પૂછે છે એટલે કેવી રીતે? પંચકલ્યાણમાં જોયું હશે ને કદાચ કોઈ એમને આમ પૂછવું હોય એવી રીતે ન હોય, એના મનમાં એવો ભાવ થાય ને એનો જવાબ મળી જાય. અને એવી મુખ્યતા મહાપુનવંત હોય એવાને માટે હોય. બીજા જીવોને પણ સામાન્ય વિકલ્પુટે પ્રશ્ન તો થઈ જાય, આ તેની મુખ્યતા. તો ભગવાનને કુંદકુંદ આચાર્ય વિશે શું વર્ણન આપ્યું, ડિસ્ક્રિપ્શન, ઓળખાણ શું આપી કે ભરત ક્ષેત્રના છે, એનું નામ પદ્મનંદી છે, પણ ગામને હિસાબે એવું બધું આપ્યું ને. શું કહ્યું? શું આપ્યું? છે આચાર્ય સમર્થ એ ભરતના સદ્ધર્મ વ્રત. આના ઉપરથી શું વિચારશું? આના ઉપરથી શું વિચાર? એકવાર એક સંસ્કૃતિ ક્યારેક પણ ક્યાંક એવો આવો દિવસ અત્યારના તો આપણે નથી, પણ જ્યારે આવે ત્યારે એક આપણને એક જેને કે ને આમ વિઝ્યુલાઇઝ થઈ જાય કે પ્રસંગ કેવો હશે કે અહીંયા આવા એક ભરત ક્ષેત્રના આવા અમસ્તુ જેણે શ્લોક એ બનાવ્યો છે, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ. એ તો પ્રોપર છે, કારણ કે મહાવીર ભગવાન અને એમના 11 હતા, એમાં મુખ્ય ગૌતમ. પણ એના પછી કોનું નામ આવ્યું? કેમ એ વચ્ચે કોઈ નહોતા? તો પછી આમનું ક્યાં વચ્ચે નામ કેમ આવ્યું? એમ તો મહાવીર ભગવાન મોક્ષે ગયા પછી 3 કેવડી થયા, ચાલો એ પણ જવા દો. એના પછી 5 શ્રુત કેવડી થયા, એમાંય કોઈનું નામ. એક ઉપકારનું કેવું નામ લેવાય છે એ પણ 12 અંગનાધારી શ્રુત કેવડી. એના પછી પણ એ રીતે દર્શનાચાર્ય દેવ ઉપદેશ આપ્યો છતાં એક અધ્યાત્મનું જે દ્રવ્યાનું જે સચવાઈ રહ્યું હોય એ એમના કારણે. એટલા માટે પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ એવા 2 આવે છે કે નહીં? એવા કંઈ વાંચ્યા નથી? વાંચ્યા નહીં? ક્યાંય નથી વાંચ્યા? શાસ્ત્ર વાંચે ક્યારેક ઓલું ઉપોદઘાત કે એવું કંઈ વાંચે કે ન વાંચે? નહીં. થોડુંક જોવું છે એવું નિયમસારમાં છે. ઉપોદઘાત જે છે ને આમાં પેજ નંબર 8 હશે, એટલે મારી પાસે નવી એડિશન છે એમાં છે. એમાં ઉપોદઘાત તો મળે છે કે નહીં શબ્દ? એમાં આપણે 2 પેરેગ્રાફ એટલે 2-3 જે છે ને એમાં છેલ્લે શ્રી ગુણધર આચાર્યને એ પેરેગ્રાફ મળે છે. શ્રી ગુણધર આચાર્યને જ્ઞાન પ્રવાદ પૂર્વના 10મા વસ્તુના 3જા પ્રાવૃત્તનું જ્ઞાન હતું. ઉપોદઘાત મેળો. અને પછી ઓલું પહેલું હતું દર્શનાચાર્ય, એ પ્રથમ સૂત્ર, આ દ્વિતીય છે. તે જ્ઞાનમાંથી ત્યાર પછીના આચાર્યોએ અનુક્રમે સિદ્ધાંતો રચ્યા. એમ સર્વજ્ઞ ભગવાનના માવેઠથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોને પરંપરાથી કોને મળ્યું? કુંદકુંદ આચાર્યદેવને પ્રાપ્ત થયું. અને એમણે પંચાસ્તિકાય સંગ્રહ, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાઉટ આદિ શાસ્ત્રો રચ્યા. આ રીતે દ્વિતીય શ્રુત સ્કંદની ઉત્પત્તિ થઈ. બેમાં શું ફરક છે? પ્રથમ જે શ્રુત હતું એમાંથી દર્શનાચાર્ય દેવે જે જ્ઞાન આપ્યું એમાંથી સટખંડ આગમ અને એની ટીકા, ધવલ, મહાધવલ, જયધવલ, ગોમટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ. અને એમાં શું છે? પ્રથમ શ્રુતસ્કંદ એટલે જીવની સંયોગમાંથી અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આખી વાત છે. સંયોગ એટલે જેમાં ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણા સ્થાન એ બધાની વાત આવતી. અને અહીંયા દ્વિતીય શ્રુતસ્કંદ એટલે શું છે કે જેમાં આત્માના શુદ્ધ નહીંથી, નિશ્ચય નહીંથી, એમાં શુદ્ધાત્માના સ્વરૂપનું મુખ્યપણે વર્ણન છે. તો એ રીતે આખું મૂળભૂત પ્રયોજનભૂત જેને 4 અનુયોગ છે, એમાં 4 અનુયોગમાં 3 અનુયોગ, પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. એમાં શું ફરક? આમ શું છે?
જો 3 અનુયોગ વાંચવા છે ને તો એને પહેલાં દ્રવ્યાનુગ ભણવું પડશે, પછી ખબર પડશે કે અહીંયા નિમિત્તનું કથન છે, અહીંયા ઉપચારનું કથન છે, આ વ્યવહાર છે. એ કેવી રીતે ખબર પડશે? કે પહેલાં દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યો. અને એ દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં મુખ્ય કોનો ફાળો છે? કુંદકુનાચાર્ય. એમણે આવા શાસ્ત્રો રચ્યા જે એમાં એ છે. અને એને શું કહેવાય? દ્વિતીય શ્રુત સ્કંદ. એટલે શું? શ્રુત સ્કંદ. એમાં લિંક જ ક્લેશ. પૂતગલમાં સ્કંદ કઈ એટલે શું છે? ઘણા પરમાણુનું છે ને, એમ અહીંયા ઘણા શાસ્ત્રો રચાણા એટલે નામ શ્રુત સ્કંદ કીધું. એમાં મૂંઝાવું નહીં કે આવો શબ્દ ક્યાંથી આવ્યો. પેલા સ્કંદમાં કોણ ભેગા હોય છે? પરમાણુ. અહીંયા કેવા છે? ઘણા શાસ્ત્રો રચાણા. વિષય સબ્જેક્ટ એક, પણ એમાં ઘણા શાસ્ત્રો છે, તો પછી એને શ્રુત સ્કંદ. તો એવું અહીંયા કે ભગવાનની વાણીમાં જેમના માટે આવા શબ્દો નીકળે, જેને બીજી કહીએ ભગવાન જેને માટે આવું સર્ટિફાઈડ કરે, હવે એની શું હશે? એનું શું હશે? એનું શું કહેવાય? એની લાયકાત. કેવી લાયકાત? પવિત્રતા રૂપની અને પુણ્ય રૂપની લાયકાત કેવી હશે? એ આચાર્યની કે આવા ભરત ક્ષેત્રમાં જ્યાં હવે તીર્થંકરોની ગેરહાજરી, ત્યારે કેવડીને શ્રુત કેવડીને એવામાં પણ આખો દ્રવ્યાનુયોગનો માર્ગની જેને કહે ને ઉદ્યોત કર્યો, પ્રકાશિત કર્યો. તો એવા આચાર્ય પ્રત્યે જેમ અહીંયા આવું અહીંયા હશે ને, કોઈ પણ ડિસ્પ્યુટ હોય તો આપણે ક્યાં જતા? કોર્ટમાં, લોઅર કોર્ટ ને પછી એના હાઈકોર્ટ ને અલ્ટિમેટ કઈ હોય? સુપ્રીમ કોર્ટ. અને એમાં કેસ ચાલે તો એમાં શું હોય છે? એમાં શું? હા, ફાઇનલમાં પણ ઘણા પ્રકાર હોય છે ને. પહેલાં તો એક બેન્ચ હોય છે, પણ એવું બધું હોય છે ને પછી. અને એની જગ્યાએ આપણે માનીએ ફૂલ બેન્ચ, બરાબર? ફૂલ બેન્ચનું પણ એક મતે નિર્ણય હોય. હવે એ કેવું કહેવાય? એ નિર્ણય કેવો કહેવાય? જજમેન્ટ કેવું? સુપ્રીમ કોર્ટનું ફૂલ બેન્ચનું આવું બધું છે ને, બધું એ તો બધી જ દુનિયાની ખબર હોય, ખાલી અહીંયા જ ખબર નથી. એ ઇઝ અલ્ટિમેટ કહેવાય. બીજી રીતે શું કહેવાય? ઇઝ અલ્ટિમેટ. પછી ભલે પ્રેસિડેન્ટ પાસે એ જુદી વાત, પણ સામાન એમ અહીંયા આચારદેવનું ત્યાં સુધીનું લેવલ હતું કે કોઈ એકબીજા મુનિરાજન ચર્ચા કે ગમે સમજ્યા કે કુંદકુન આચારદેવ આમ કહે છે, એ શું થાય? એટલે અલ્ટિમેટ થઈ જાય છે. આવા જે આચાર્ય, એના માટે ભગવાનની વાણીમાં આમ આવે. ભરત ક્ષેત્રના એ સમર્થ આચાર્ય ખરેખર એ આપણા પરમ સદભાગ્ય નહીં, પુણ્યના મોટા ઢગલા છે કે આવું એમનું રચેલું શાસ્ત્ર 2000 વર્ષ પહેલાંનું આપણા હાથમાં હજી આવે છે. કલ્પના આવે છે 2000 વર્ષમાં શું શું નહીં આવ્યું હોય, અને છતાં આ કેવા છે? ટકી રહ્યા છે. કાંઈ એવી રીતે મળે છે? કોઈ 2000 જૂનું મકાન મળે છે ક્યાંય? બીજું કાંઈ મળે છે? 2000 વર્ષ પહેલાં જેમ એ આવે છે ને પ્રસંગ, જંગલમાં આગ લાગે છે, એમાં એક વૃક્ષ રહી ગયું. કેમ રહી ગયું? એની બખોલમાં શું હતા? શાસ્ત્ર. એમ એ આપણા પણ એવા કેવા પૂન કે 2000 વર્ષ પછી પણ ન કેવા બધા પ્રકાર હોઈ શકે છે કે નહીં? આગ લાગી હોય, પાણીમાં તણાઈ ગયા હોય, બીજું ગમે કોઈ ડિસ્ટ્રોય કરી નાખાય, અને છતાં આપણી પાસે શું છે? આ આપણી મોટી આત્મહિત કરવા માટેની આપણી પાસે શું છે? મૂડી છે, એસેટ છે આપણા માટે. એક ગુરુદેવસિંહને આજે એક શબ્દની, એક વાક્યની અંદર કેટલું ચાલ્યું? આજ આનંદ ગુણસુથી એની સમૃદ્ધિ તારી પાસે આ પડી છે. તને આનંદ, તું ક્યાં કાંઈ ફાફા મારવામાં જાય છે? તો એવા એ તો હજી કળશ હતો પદ્મમલ ધારીધરનો. એક આચારદેવની વાણી અને મુનિરાજોની વાણી આખી એ અદ્ભુત છે. પરમ સૌભાગ્ય. ફરીથી શું સૌભાગ્ય? 2000 વર્ષ પહેલાં કુંદકુંદ આચાર્યદેવને શું આવ્યું? એક વિકલ્પ આવ્યો આ પરમાગમ રચવાનો, કે ભગવાનની વાણી તો મને મળી છે, પણ આ ભરત ક્ષેત્રના અત્યારના જીવો નહીં, ભાવિ કાળમાં પણ થનારા તત્વપિપાસુ જીવોને માટે કાંઈક એના માટેનો સંદેશો, ગુજરાતીમાં કહે ને કાંઈક વાનગી, ભગવાનની વાણીમાંથી પ્રસાદ
એ તો પ્રસાદ તો અમૃતચંદ્રાચાર્ય લખ્યો છે ને, 5મી ગાથામાં શું શબ્દ વાપર્યો છે? અમને પરમ અનુગ્રહપૂર્વક આપેલો શુદ્ધાત્મ પ્રસાદી રૂપે આપેલો શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ. કેવો કર્યો આપણા ઉપર? શું કર્યો? અનુગ્રહ એટલે ખબર નહીં. વી આર બિંગ હાઈલી ઓબ્લાઇઝ બાય ધેમ. આપણા મહેરબાન કરીને, કૃપા કરીને, કરુણા કરીને એમણે શું આપ્યું આપણને? શું આપ્યું? શુદ્ધાત્મ તત્વનો પાછો શું છે? પ્રસાદી એટલે શું? હા, પ્રસાદી તો ખબર જ હોય. અરે તત્વ તો મહાન ગંભીર ગણ છે, એમાંથી આપણને આપ્યું છે. અરે આપ્યું છે એ આપણે ઝીલું છે એ ઓછું, તો કે પ્રસાદી રૂપે આપ્યું છે. તો એવા આચાર્યદેવ છે, એમને એક વિકલ્પ આવ્યો. આચાર્યદેવને શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે તો શું કરે? પહેલું શું કરે? શ્રાવકો પાસે શું માગે? તો શું કરે? તો રચે કેવી રીતે? અરે સહેજે એવો યોગ બની જતો હોય છે, ત્યાં સૂકા એવા તાડપત્રી પડ્યા હોય, એમાંથી એ કહવું હોય તો પોનુરમાં દેખાડે છે તાડપત્રી કેવી હોય છે, લખવાનું એવી. અને એ સહેજે વિકલ્પ આવે, આચાર્યદેવ લખી નાખે. પછી શું કરે? કોઈને સોંપે એવું પણ નથી. એક બહુ વિચારવા જેવું છે. વિકલ્પ આવે છે, સહજ થઈ ગયું, પછી લંબાવતા નથી. કેટલી મહેનત કરીને લખ્યું, કોઈકને સોંપીએ તો કરે. આપણે તો એવું કરીએ કે નહીં? એવું કરીએ નહીં. આપણે તેને કહીએ જરા શું કરજો, પબ્લિકેશન માટે જરા કરજો, ધ્યાન રાખજો. એવું શું છે? એક તો કરવું છે ને માન પોષવું છે. એ આચાર્યદેવની નિષ્ફળતા મુનિરાજની કેવી મૂકી દે. તે વખતના શ્રાવકોને પણ ધન્ય છે કે ખબર પડે કે આચાર્ય કે મુનિરાજ આ શાસ્ત્રો રચના કરે છે, એને ફોલો કરતા જાય છે. અને એ બધા શું કરતા હોય છે? કલેક્ટ કરતા જાય છે. તે રહ્યા છે એ પણ ત્યાં. ત્યારે શું છે? પહેલાંની હોય ને પેટિશન રાઇટર પહેલાં કહેવાતા હતા કોર્ટની બહારમાં. તમારે એને ગુજરાતીમાં શું કહે? લૈયા કહેવાય. તો એ પછી એક જણ બોલે અને બીજા બધા એની 10 જણા બેઠા હોય કોપી કરે. એ 10 જણા પછી જુદી જુદી આ બધી એવી રીતે સર્વાઈવ થયા છે. કારણ કે એક જ જગ્યાએ હોય અને એમાં કાંઈ પણ થયું તો ડિસ્ટર્બ થતાં જરાય વાર નહીં લાગે. તો એ 10 કોપી બને, 10 જગ્યાએ જાય, ત્યાં પણ એ લોકો કોપી બનાવતા. એવી રીતે બધી જગ્યાએ આપણને એ મળ્યું છે. તો 2000 વર્ષ પછી એ પણ આચાર્યદેવની ગાથા ઉપર પછી અમૃતચંદ્રાચાર્યદેવને કરુણા આવી કે આ ગાથામાંથી કાંઈ જીવો ભાવ કાઢી શકે એવું શું નથી? શું નથી? રુચિ તો છે પણ ક્ષોભક્ષમ નથી. ભવ્ય જીવો હતા એ પણ એટલો ક્ષોભક્ષમ. તો એમને કરુણા થઈ તો ફરી જ પ્રોસેસ. સહેજે તાડપત્રીનો યોગ થયો, શ્રાવકોએ ભેગી કર્યું, પછી લખાણ બધી કોપીઓ થઈ. અને એ રીતે કરતાં કરતાં ક્યાંય કલ્પના આપણે નથી કરતા આનાથી અધિક બીજા ક્યાં પુણ્ય જોવે છે આપણને? જે આપણને જે પુણ્યને નિમિત્તે કંઈક સાધનાનો માર્ગ પ્રાપ્ત થાય એવા છે. તો એ રીતે અહીંયા આચાર્યદેવનો આજ આચાર્ય પદવી દિન છે. અને સપ્તાહેક સુની ધુની સુત કેવળી પરિચય કરી, શંકા નિવારણ સૌ કરી, મુનિ ભરતમાં આવ્યા. આ રીતે. અને એ પણ કુંદકુન આચાર્યદેવ મહાવિદેવ પધાર્યા હતા. એના કોઈ આઈ વિટનેસ છે કે નહીં? કોઈ છે? કોઈ નહીં હોય. કેટલા આટલા 2000 વર્ષ પહેલાં ત્યાંના આવી કે એવા પણ હતા. તે વખતે મહાવિદેવ ક્ષેત્રમાં એ આત્માઓ હતા. એમાં બીજા ઘણા છે આપણને જે ખબર છે. પૂજ્ય ગુરુદેવસિંહ છે, પૂજ્ય બેનસીબેન ભાઈ, એ બધા પણ ત્યાં સાક્ષાત કુંદકુન સિમંદર ભગવાન નહીં, કુંદકુન આચાર્યદેવના પણ દર્શન કર્યા છે. અને અહીંયા આવીને તો કહેવાની એક આવા એક પ્રસંગો શું હોય છે આપણા માટે એક સરસ. એ રીતે જેમ ગુરુદેવસિંહની જન્મજયંતિ આજે ઉજવે છે ને આપણે, આમ એનું શા માટે આમ સામાન્ય પણ શેના માટે ઉજવીએ છીએ? એટલે પણ કેવી રીતે એ વખતે એક ભાવના શીખવી. ઘણા પોતપોતાની રીતે ઘણું પૂજ્ય ગુરુદેવસિંહ પ્રત્યે આપણા હૃદયમાં બહુમાન ક્યારે હોય? જન્મજયંતિ આવે ત્યારે જ એ પ્રસંગ. વેરી ગુડ. ક્યારે હોય? કાયમ હોય છે. વેરી ગુડ.
એ કાયમ હોય છે. એ જાણે એક જેને કહે ને સ્પ્રિંગની નેર વેદ. પણ આવો જે આ પ્રસંગ આવે છે ત્યારે એક સાગરનું રૂપ મહાન થાય છે. એમ અહીંયા આચાર્યદેવ પ્રત્યે આપણને એમના જીનવાણી પ્રત્યે છે, તો એમના રચયિતા એવા આચાર્યદેવ પ્રત્યે તો બહુમાન આપણને ક્યારે હોય છે? કોન્સ્ટન્ટ હોય છે, પણ એક પ્રવાહ રૂપે હોય છે. નેર કે ને સ્પ્રિંગ. પણ જ્યાં આવો પ્રસંગ આવે તો એ શું હોય છે? આખું એક ઉછળી પડતો. તો આપણા જીવનમાં એટલા માટે પણ આ બધા પ્રસંગો કેવા હોય છે? ઉપકારીના ઉપકારને યાદ કરીને આપણે ફરીથી એમને કહેલી માર્ગમાં, વિધિમાં આપણે અધિક પુરુષાર્થથી આગળ વધીએ એની પ્રેરણા માટેના આવા કેવા હોય છે? એક પ્રસંગો હોય છે. ચાલો ફરીથી તો આપણે આપણા વિષય ઉપર એક દિવસ એવો હતો, ગુરુદેવશ્રી એક વાક્ય લઈને આખું મહિમા દેખાડી કે તારામાં શું ભરેલું છે? સમૃદ્ધિ. તારને જે જોવે એ તારામાં છે. બીજી ભાષામાં શું લઈએ? જે જોઈએ, જ્યારે જોઈએ, જેટલું જોઈએ એ તારામાં છે. આ બધી ઓપ્શન બજામાં કદાચ જોતું હોય, પણ જેની પાસે માગવા જોઈએ તો ત્યારે ન હોય. જેટલું માગવા જોઈએ એટલું ન હોય. કેટલાય ઓપ્શન હોય છે ને ક્યારે. જ્યારે અહીંયા આપણને શું જોવે છે? સુખ જોવે છે, જ્ઞાન જોવે છે, પુરુષાર્થ જોવે છે. જસ્ટ નહીં, યુ નેમ ઇટ એન્ડ યુ હેવ ઇટ. ત્યાં તો બધું એવું આમ કરે કે તું માગ ને તને અહીંયા કે છે તને મળશે. ઓલા ચિંતામણી રત્નમાં માગીએ એવું મળે ને? ચિંતામણી રત્નમાં માગીએ એવું મળે કે નહીં? અરે ભાઈ, માગી છે નહીં મળે. પહેલાં તો એ જળ છે, જળ પાસે જળ જ મળશે. અને જળમાં પણ મર્યાદા હશે. અહીંયા મારે મનુષ્ય દેહ, મારે દેવમાં જવું જ નહીં જવા તને. ચૈતન્ય મળે એની તો વાત જ નથી. એ જળ ચિંતામણી અને આત્મા ચૈતન્ય ચિંતામણી છે. એનામાંથી તને ચૈતન્ય મળે એવો છે. અહીંયા તો કહે છે આપણને અહીંયા આત્મા ચૈતન્ય ચિંતામણીને દેખાડનારા આવા બધા શાસ્ત્રો પણ એ પ્રકાર છે કે એમાં તું સમૃદ્ધિથી ભરેલો છે. તારે જ્યારે કોઈ પણ કાળે એટલે એ પંચમ આરો હોય કે ચોથો આરો હોય, દિવસ હોય કે રાત હોય, સમ્યક દર્શન માટે પહેલું કશું કામ કરવું જોઈએ? બારમાં આપણે કંઈક કામ કરીએ ને, કંઈક 1 મિનિટ કામ તો કરીએ ને. કંઈક ઓલું દુકાનનું ઓપનિંગ કરવું હોય, આ તે કરવું હોય તો પહેલાં શું કરીએ આપણે? મુહૂર્ત તો જોઈએ ને. એમ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે પહેલું શું જોવું જોઈએ? શું જોવું છે? કાળ મુહૂર્તે તો ન થાય ને. ચોઘડિયા ક્યાં સારા હોય છે એવું બધું નહીં ખબર ને. ચોઘડિયા તો ખબર છે ને. એ કેવો હોય? કાળ ચોઘડિયું હોય કે અમૃત હોય ને લાભ હોય? એવા નામે નથી ખબર. કાળે અમૃત ન થાય કોઈ દી. કાળે તો ઉલટા ધનોત પનોત નીકળી જાય બધું. અહીંયા કહે છે તારે જે કાળે જોતું હોય, જ્યાં જોતું હોય અને જેટલું જોતું હોય, તું એ સમૃદ્ધિથી તું ભરેલો છે. બસ જરૂરી શું છે? છેનો સ્વીકાર કરીશ તો પરિણમન થયા વગર એ નહીં. છે એનો શું કરવું છે? અહીંયા છે એનો અત્યારના આપણા જીવનમાં શું કોન્સ્ટન્ટ ચાલ્યા કરે છે? એક નકાર તરીકે. જે કાંઈ સારું હોય જાણે જગતમાં સંયોગમાં જો. સારું શું છે? તો બહારમાં સરસ મજાના મકાનો છે, સરસ જોવાનું છે. બહારમાં શું સરસ ખાવા પીવાનું. જે કોઈ સુંદરતા આપણને લાગે છે એ આપણને ક્યાં લાગે? ક્યાં છે બધી? બાયમાં. એ મોટામાં મોટો પોતાના આત્મ સ્વભાવનો નિષેધ એ મોટામાં મોટો ક્રાઇમ છે, ગુનો છે કે જેના નિમિત્તે અનંતકાળ પરિભ્રમણ આપણે કરી રહ્યા છે. તો અહીંયા વાત છે. ચાલો આપણે થોડું આપણા વિષયમાં આગળ વધીએ ને ત્યાં ને ત્યાં રહેશું. 7મી ગાથા. હવે કઈ વાત ચાલતી હતી? કાલે આપણે લીધા હતા 18 દોષ 6ઠ્ઠી ગાથામાં. હવે એનું આપણે મૂળ પદ્યાનુવાદ જ વાંચીએ. સૌ દોષ રહિત. સૌ દોષ એટલે આ 18 તો કહી દીધા. બાકી તને પણ બીજા જે નજરમાં આવે બધા દોષોથી કેવા છે? રહિત છે. અને એ તો નાસ્તી આવી. તસ્તીમાં કેવા છે? મળ્યું છે પેજ નંબર 16.
પેજ નંબર 16, 7મી ગાથા છે, 7મી ગાથા, પેજ નંબર 16. તો ઓલી નાસ્તી સૌ દોષથી રહિત છે, એ નાસ્તી વાત આવી. હવે પ્લસમાં શું છે? અનંત જ્ઞાન દ્રગાદી વૈભવયુક્ત છે. આવ્યું આજે વૈભવ આવ્યું હતું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત પ્રભુત્વ, જે કોઈ ગણો એ બધા અનંતતાથી હવે જેમને પ્રાપ્ત છે તે કહેવાય છે પરમાત્મા કહેવાય છે. અને એનાથી જે વિપરીત હોય, રાગી દ્વેષી હોય, પણ કોઈ ભગવાન એવા પણ હોય ને, બધું ખરાબ કરે ને, એ દુનિયાનું બધું સારું જ આપે. દુનિયાને ઉપર શું આપે? આશીર્વાદ આપીએ તો સારા કે નહીં? દુનિયાનું ભલું કરે. બીજા હોય એ બધું ખરાબ, પણ ભક્તોની ભીડ હોય ભાંગવા માટે ભગવાન આવે તે તો સારા હોય ને. પૃથ્વી ઉપર કોનું વજન વધી ગયું હોય, આ બધું નથી સાંભળ્યું? રાક્ષસો વધી ગયા હોય અને ભક્તોને દુઃખી કરતા હોય તો ભગવાન શું છે? હા, એના માટે તે સારા ને. એવા ભગવાન સારા કે નહીં? ભગવાન તો બધી શક્તિશાળી હોય અને એના બધા ગુના છે ને. કિંગ નેવર મેક્સ રોંગ, એવું કંઈક આવે છે ને ઇંગ્લિશમાં. એક રાજા હોય કોઈ દી ખોટું ન કરે, એમ ભગવાન કોઈ દી હેઝ બીન એક્ઝેમ્પ્ટેડ ફોર એવરીથિંગ ને બધામાં. અહીંયા કહે છે એ ભગવાન છે જ નહીં. જે ભગવાન હિંસા કરનારા હોય, હિંસાને અનુમોદનારા હોય, એ કોઈ દી ભગવાન નહીં, સામાન્ય હ્યુમન બિંગ પણ ન કહેવાય. લૌકિકમાં પણ કોઈ એવી રીતે કોઈ સ્વીકાર કરતા હોય, બીજી રીતેમાં. તો અહીંયા તો કહે છે કે એનાથી વિપરીત જે હોય એ ભગવાન કહેવાતા નથી. ભગવાન તો સર્વજ્ઞ વિતરાગ જ એ હોય છે. અને એનાથી બધો વિસ્તાર લીધો છે એમાં. હવે એનાથી આગળ આપણે વધીએ. નેમિનાથ ભગવાનને પણ એમાંથી કળશમાં યાદ કરે. હવે 8મા ઉપર આપણે આવીએ. 8મી ગાથા, 19 પાનું 19, પેજ નંબર 19. પરમાત્મા વાણી શુદ્ધ ને પૂર્વા પરે નિર્દોષ છે. આ 3 પોઈન્ટ આવતા હતા. ક્યાં 3 પોઈન્ટ આવતા હતા? વ્યવહાર સમ્યક્તના, આપ્ત, આગમ અને તત્વ. એમાં પહેલાં કોણ આવી ગયા? આપતા આવી ગયા, પરમાત્મા આવી ગયા. હવે કોની વાત આવે છે? એમની વાણી. તો એ કેવી છે? આઈડેન્ટિફાઈ કરવા માટે કયા 2 શબ્દો છે? પરમાત્મા વાણી. અને પરમાત્મા વાણી પાછી ક્રમશઃ ક્યાં સુધી લઈ લેવી? જ્ઞાનીઓ સુધીની બધીની જ વાણી. અહીંયા તો મુખ્ય હાઈ લેવલની, ટોપ લેવલની જ વાત છે. તો એની વાણી કેવી છે? શુદ્ધ. શુદ્ધ એટલે જે આપણે વાત આવી હતી ને, શાંતિ સુધા બરસાય જેને વાણી, પાપ ક્રિયા સે શૂન્ય શુદ્ધ હે. એવી રીતેમાં કે જેમાં કોઈ પાપ એટલે ખરેખર તો અશુભ નહીં, શુભનું પણ જેમાં શું ન હોય? શું ન હોય? ભગવાનની વાણીમાં શુભ ભાવનું કાંઈ હોય કે ન હોય? ન હોય? ન હોય ને. મુશ્કેલી તો પડે ને હું જવાબ દેવો, એમાં કાંઈ જવાબ દેવાના, એમાં સાચો ખોટો ગમે એ હોય. એમાં શું? ભગવાન તે ભૂમિકાના સુભાગનું વર્ણન કરે છે પણ એનું અનુમોદન ન કરે. શું ફરક છે? જો એ તે ભૂમિકાના સુભાગનું વર્ણન ન હોત તો કયો અનુયોગ ન હોત? ચરણાનુયોગ જ ન હોત. ચરણાનુયોગમાં કોની વાત છે? પંચમ ગુણસ્થાનના અણુવ્રતની છે, મુનિરાજના મહાવ્રતની. તો વર્ણન છે તે ભૂમિકાના સુભરાગનું નિશ્ચિતપણે વર્ણન છે, પણ એનું ક્યારે શું ન હોય? ઉપાદેયપણું ન હોય, એની અનુમોદના ન હોય. અને જો અનુમોદના હોય તો કેવું છે? અને પુણ્ય પણ કેવું છે? સમયસારમાં આવે છે ને, પુણ્ય પાપ અધિકારમાં જ. પુણ્યને માટે શું શબ્દ વાપરે? તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. સરસ છે ને. પછી દ્રષ્ટાંતો સોનાની ને લોઢાની બેડીની છે. જે અશુભ કર્મ કુશીલ ને જાણો સુશીલ શુભ કર્મ. આ જગતનો સામાન્ય અભિપ્રાય. ફરીથી કેટલા વર્ષો પહેલાં આચાર્યદેવ લખ્યું છે? જે કર્મ અશુભ કુશીલ અને શુભ કર્મ સુશીલ. કેટલા વર્ષ પહેલાં લખ્યું? 2000 વર્ષ પહેલાં. એનો અર્થ શું થયું? 2000 વર્ષ પહેલાં પણ આવો અભિપ્રાય હતો. અત્યારનાનો છે એમ ન સમજો કે પુણ્ય સારું છે ને પાપ ખરાબ છે. એના માટે તાકી
ગાથા લખી નહીં, અધિકાર આખો એનો લખ્યો છે. અને તોય આચાર્ય પછી પ્રશ્ન પૂછે છે આપણને. શું પૂછે છે? તે કેમ હોય સુશીલ? સુશીલ એટલે સારો. કોણ સુશીલ? તું પુણ્યને સારો કહે. તે કેમ સારો હોય? જે સંસારમાં દાખલ કરે. એટલે સંસારમાં દાખલ કરે એટલે ફરીથી પુણ્ય કેવી રીતે રખડા? પુણ્ય તો ઉલટાના સારા સંયોગમાં લઈ જાય આપણને. પુણ્ય કર્યું ત્યારે તો જૈન કુળમાં જન્મ લીધો, દેવશાસ્ત્ર ગુરુનો યોગ બન્યો છે, એમાં રખડાવે ક્યાંથી આવે? જો એક વિચારવા જેવું છે, ચારેય ગતિ છે ને એ પુણ્ય અને પાપનું જ ફળ છે. તીવ્ર કસાય છે તો નરકમાં છે, માયા કસાય છે તો તિર્યંજમાં છે, અલ્પ થોડા શુભ ભાવ છે તો મનુષ્ય, અને થોડા એનાથી વધારે દેવ. તો કોણ આ ચારેય ગતિ શેનું આવ્યું? અને એમાં પરિભ્રમણ સામાન્ય રૂપે સંસાર છે ને, ક્ષેત્ર અપેક્ષા. બાકી તો ભાવો થવા પુણ્ય પાપે જ સંસાર, ભાવની અપેક્ષા, ઓલું એક ક્ષેત્રની અપેક્ષા. તો ચારેય ગતિ શેનાથી છે? પુણ્ય પાપથી છે, શુભ અશુભ છે. તો એને તું સારો કેમ કરે? અને એ રીતે વાત કરીને તો એ અહીંયા જે પુણ્ય તત્વ પણ ખરેખર કેવું છે? પાપ છે. એનું અનુમોદના એ હોય જ નહીં. અને અનુમોદના હોય તો બીજો અર્થ શું થયો એનો? તો શુભરાગ છોડી અને વિતરાગ ક્યારે થશે? જો શુભરાગનું અનુમોદ, પાપનું તો પ્રશ્ન જ ન હોય, પણ શુભરાગનું પણ જો અનુમોદના હશે, કરવા યોગ્ય કહેશું, અહીંયા જેમ આવ્યું ને કર્તવ્ય કહેશું, તો પછી એને છોડીને વિતરાગતા થવાનો પ્રશ્ન ક્યાં? તો કેવી છે? એ શુદ્ધ છે. અને પૂર્વાપર કેવી છે? નિર્દોષ છે. નિર્દોષ એટલે પૂર્વાપર વિરુદ્ધ ન હોય. પહેલાં કાંઈક કીધું અને પછી કાંઈક કીધું એવું ન હોય. પણ કોઈક એવું હોઈ શકે કે નહીં? પહેલાં એમ કીધું હોય આત્મા કેવો છે? નિત્ય છે. પછી બીજે દિવસે શું આવે? કદાચ એ જ પ્રવચનમાં આવે આત્મા અનિત્ય છે. તો વિરુદ્ધ આવ્યો કે નહીં? વિરુદ્ધ નથી, ઓપોઝિટ નથી. પરમેનન્ટ અને શું કહેવાય ફોર ટાઈમ બિંગ, બે ફરક છે કે નહીં? અરે ભાઈ, બે જુદા હોવા છતાં કથનચિત છે, સર્વથા વિરુદ્ધ ન હોય. એકવાર એમ કે પુણ્યથી ધર્મ થાય, બીજો કે પુણ્યથી પરિભ્રમણ થાય, એવા બે વિરુદ્ધ ન હોય. તો એ રીતે વાણી છે. અને એ વાણીને શું કહેવાય છે? આગમ કહેવાય. હવે એ જ વાણીને પછી લખવા રૂપે જે થયું છે તેનું નામ શું કહેવાય છે? આગમ. અથવા તે જ વાણી બે રીતે છે, એક ઓરલ રૂપે છે અને એક રાઇટિંગ રૂપને છે. બેયને આપણે આગમ કહી શકાય. હવે એ આગમમાં કોનું વર્ણન છે? કે તેમાં તત્વાર્થ કયા છે. અને આપણે આના 8મી ગાથાનો વિસ્તાર તો થોડોક લીધો તો જ, કે વાણી કોને કહેવાય. અને એમાં 7 તત્વો અથવા 9 પદાર્થ એમે કયા છે. તો એ 9 પદાર્થ ઉપરથી આપણે 9મી ગાથામાં પહોંચ્યા હતા. એમાં કોણ લઈ લીધા? 6 દ્રવ્ય લીધા. કારણ કે આપણે વાત પણ થયું કે અહીંયા તત્વાર્થની વાત લીધી, દ્રવ્ય શું કામ લીધું? કારણ કે અધિકાર કોણ ચાલે છે? જીવ અધિકાર. અને આના પછી કુંદ આચાર્યદેવે અજીવનું વર્ણન કર્યું છે. એટલે માટે અહીંયા હવે 6 દ્રવ્યનું વર્ણન આવે છે. એમાં પહેલાં તો 6 દ્રવ્યના નામ આપ્યા અને એવા ગુણ પર્યાય સહિત એ બધા છે, એની વાત પૂરી કરી. હવે આપણે 10મી ગાથા ઉપર આપણે આવીએ. ખાસ આ જીવ અધિકાર એનો વિષય. આ જો અત્યાર સુધી 9 ગાથા સુધી શું ચાલ્યું? એક ભૂમિકા બાંધી. ભૂમિકા તો કદાચ ખબર હશે ને, ઇન્ટ્રોડક્શન જેવું. એક ભૂમિકા બાંધી અહીંયા સુધી. અને હવે આ જીવ અધિકારનો વિષય ચાલશે. હજી નિયમસાર એટલે મોક્ષનો માર્ગ તો ક્યારથી શરૂ થશે? 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણ આવશે ત્યાં સુધી તો હજી નિયમ. આ તો હજી જીવ અધિકારની અહીંયા શું થાય? આપણને ભૂમિકા બાંધી. અહીંયા હશે પેલું કોઈ પણ કરવું હોય તો શું કરે? બિલ્ડિંગ બાંધવું હોય તો શું કરવું પડે? પહેલાં ફાઉન્ડેશન કરવું પડે. એ તો દેખાય નહીં, આપણે તો દેખાય એવું કરવું. આપણે ફાઉન્ડેશન જ ન નાખવું, સીધું ગ્રાઉન્ડ લેવલથી કન્સ્ટ્રક્શન. બરાબર કે નહીં? કેમ? પણ ઓલું તો ફાઉન્ડેશન તો કોઈ જોવાના નથી ને. બધા કોને જોશે? એપ્રિસિએશન કોનું કરશે? કન્સ્ટ્રક્શનનું કરશે ને. અરે એનું શું કહેવાય? એનું શું કહેવાય? એલિવેશન શું કે બધું કેવું સરસ દેખાય છે, કલરફુલ છે, ડિઝાઇન કેવી છે, આર્કિટેક્ચર
ફાઉન્ડેશન કોઈ જોશે નહીં ને, એટલે એ ઇમ્પોર્ટન્ટ નથી ને. શેનું પણ કોઈ બોલતોય કોઈ દી આવીને કીધું તમારો પાયો દેખાય જ ને કોણ વર્ણન કરે? અરે પાયા નાખ્યા વગર જગતમાં નથી, તો અહીંયા પણ પેલો પાયો નક્કી કરવો પડશે આ તત્વજ્ઞાનનો. તો એના પછીની વાત છે. તો સરસ, આપણે ચલો એની પાછળ લઈએ આપણે 24મા પાને અન્વયાર્થ વાંચ્યા કમસે કમ શરૂ કરીએ. જીવ ઉપયોગમય છે. બધું બહુ ન આવડે ને આટલું તો યાદ આવી શકે કે નહીં? આટલું યાદ રહે કે નહીં? હું જ્ઞાન છું એનો જ ઉપયોગ છે, એનો એક ભેદ જ્ઞાન છે. અને આ હું ઉપયોગો લક્ષણ ક્યાંય આવે છે? શેમાં? સમયસાર 24 તત્વસૂત્રમાં આ પણ છે. ઉપયોગો લક્ષણ. જીવને ઓળખવો હશે તો કેવો હશે? ઉપયોગ. ઉપયોગમાં બે આવી શકે. કોણ આવી શકે? જ્ઞાન પણ આવે અને દર્શન એટલે સામાન્ય અવલોકન. અને પછી એડ કરવું હોય તો ચારિત્ર સંબંધીનો શુદ્ધ ઉપયોગ. ઉપયોગ આ રીતે 3 પ્રકારે વપરાય. સામાન્યપણે આપણે ઉપયોગમાં બે જ લેતા હોય છે, દર્શન અને જ્ઞાન, ચેતના. અને એ રીતે ચારિત્ર અપેક્ષાએ પણ એમાં શુદ્ધોપયોગ જે લઈએ છીએ. અથવા તો પુણ્ય પાપને એને કઈ રીતે આપણે કહીએ છીએ? પુણ્ય પાપના બીજા શબ્દો. પુણ્ય પાપના બીજા શબ્દો શુભોપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધોપયોગ એવા છે કે નહીં? એ ચારિત્ર સંબંધીના. અહીંયા તો આપણને જ્ઞાન દર્શન માટેના. તો કોણ છે? કોણ ઉપયોગમય છે? જીવ. કયો જીવ? એકેન્દ્રી કે પચેન્દ્રી? કયો જીવ? આ મારો જીવ. થોડો ભેદ પાડ્યો હતો, મારો અને જીવ. આમ જાણે બે શું પાડ્યા? ફરીથી અહીંયા શું શબ્દ છે? જીવ ઉપયોગમય છે. તો ફરીથી કયો લેવાનો? ત્રસ્ત કે થાવર લેવાનો? ત્રસમાં પણ કેવો હોય? વિકલ્પત્રય લેવો કે પછી અસંગની લેવો કે સંગની લેવો? 4 ગતિના લેવા છે? જીવસ્થાનવાળો લેવો છે? માર્ગણ સ્થાનવાળો? કેટલા બધા પ્રકાર નહીં, આટલા બધા બોલી લીધા. હવે આમાંથી કયો લેવો? આવું બધું શીખવું એની કરતાં આ સારું શીખવા જેવું શું છે? હું ઉપયોગમય છું. તમે બધાએ સંયોગના લક્ષ્ય આવા ભેદો દેખાય છે. અને એટલા માટે તો સમયસારમાં ખાસ 50 થી 55 આ બધાને યાદ કર્યા. જીવસ્થાન, માર્ગ. આમ તો એક આશ્ચર્ય લાગવું જોઈએ, જીવસ્થાન જીવને નથી તો કંઈક જીવ હું કામ સ્થાન કીધું? એક શબ્દ શું વાપરો? જીવને રહેવાના સ્થાન, એટલે ત્યાં હોવાપણાના સંસારી જીવના. તમે એકવાર જીવસ્થાન કહો ને પછી જીવસ્થાન જીવને એવું આવે છે ને? ઘીનો ઘડો ઘીમય નથી, આવું હોય? એક તો ઘીનો ઘડો કહેવો ને પાછો શું કહેવો? આ જ મોટો ફરક. શું છે ફરક? આચાર્યદેવની ભાષા અજ્ઞાનીથી આવે છે અને સમજવામાં પોતાના ભાવ આવે છે. ભાષા ક્યાંથી આવે છે? જેને કેવું છે એની ભાષા વાપરવી પડશે. નાના બાળકને સાવ ઓલું હોય એને એમ કહે તને પાણી પીવું છે, એમ કહેશું ને? તો શું કહેશું? ભૂ એટલે હું વળી? આ વળી ક્યાં શબ્દો લાવ્યા? પાણી કેવું જોઈએ નહીં? ઓલા અગ્નિ પાસે જતો હોય તો શું કહેવાય એને? અગ્નિમાં હાથ નાખતો નહીં, દાજી જાય છે, એમ કે ને? શું કહેવાય? નહીં, ગરમ છે એવું સમજી જાય એને. કહીને શબ્દ ગમે તે એક્શનથી ગમે. એટલા માટે ભાષા કોની હોય છે? શ્રોતાની. અને ભાવ કોનો હોય છે? વક્તાનો હોય છે. તો આચાર્યદેવ શ્રોતાની ભાષાથી લઈને પોતાના ભાવો કે અહીંયા આચાર્યદેવ પોતાનો ભાવ કે તને જ્યાં પણ જો, જ્યાં ભલે કર્ણાનુયોગમાં ગુણસ્થાન, માર્ગણસ્થાન, જીવસ્થાન, તરસ્થાવર જે પ્રકારે કર્યા છે એમાં તારે શું યાદ રાખવા જેવું છે? કે જીવ ઉપયોગમય છે. અને એટલા માટે દ્રવ્યાનુયોગનો પહેલો અભ્યાસ કરવો. નહીં તો એ સંયોગવાળો જીવ માની માન્ય છે, બાની શું બેસ? તો અહીંયા આખું જીવ ઉપયોગ પાછો વાળો છે ને, એમાં હું ફરક પડે? આટલું બધું બહુ નહીં. હવે અમારી થોડું રાખવાનું, થોડુંક તમારું થોડુંક અમારું. જો વાળો કરીને પણ શું છે? એક કંઈક હું મકાન વાળો છું, તો એટલે શું? 2 આઈડેન્ટિટીને તમે ભેગા કરો છો, તો એ તો હજી જુદા થઈ ગયા. અહીંયા હું કહેવો છું ઉપયોગ. આ બધા ગુરુદેવસિક અર્થ કરતા હોય છે ને, તો આપણને ખ્યાલ ન આવે. વાળો કહીને પણ હજી શું રાખ્યું છે? ગેપ રાખ્યો છે. અહીંયા ઉપયોગ
મય હવે શું વાંચો? ચાલો ફરીથી વાંચીએ. શું છે? શું વાંચશું? અનિવાર્યમાં વાંચો જે કોઈ વાંચો. જીવ પછી શું? એવું નથી લખ્યું જીવ ઉપયોગમય. અરે હું ઉપયોગમય છું અને એ ઉપયોગના જ્ઞાન અને દર્શન બે ભેદ છે. એમાં જ્ઞાન ઉપયોગનો પણ બે પ્રકાર છે, સ્વભાવ અને વિભાવ. અને આના પ્રકારના બધા ભેદો આપણને 11-12 ગાથામાં આવશે. એનો થોડોક વિસ્તાર આપણે ચાર્ટ લઈને અને એ રીતે દર્શનનો પણ સાથે છે 13મી ગાથામાં, એ રીતે 14મી ગાથામાં પણ છે. એક ચાર્ટ ઉપર આપણે જશું ને તો બધું બહુ સહેલાઈ પડશે. શરૂઆત ક્યાંથી કરી છે? અહીંયા આપણને 10મી ગાથાથી કરી છે. પહેલાં દર્શનનાન, પછી સ્વભાવ વિભાવ, પછી એકના સમ્યક ને મિથ્યા, એમ કરીને 14મી 15મી ગાથા સુધી એ બધા ભેદ આવશે. એનો વિસ્તાર આપણે પછી થોડોક લેશું.